તો તમારું સ્વાગત છે સીતારામ આ બીજા બ્લોગમાં, ગુજરાતી બીજા બ્લોગમાં. હિન્દીના જો તમે જોયા હશે તો એમાં કોમેન્ટ આપજો, આમાંય કોમેન્ટ આપજો, ભરીના કોમેન્ટ આપજો. જે તમને મજા આવી હોય, ક્યાંક તમને લાગ્યું હોય કે નથી બરોબર, કેમ કે આપણે ગુજરાતી બનાવી બહુ સારા છે, તો આપણે આગળમાં વધશું. તો હવે બાકી જે વિડીયો હતો ને એ તમને દેખાડતું, જે ડ્રોઈંગ તમને દેખાડવાની મારે બાકી હતી એ તમને આ વિડીયોમાં દેખાડીશ. બે બુક છે પેલી છે કે મેં કેવા ડ્રોઈંગ દોરે તમને દેખાડ દઉં ને એટલે તમને થઈ જાય કે નહીં ભાઈ કારીગર છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો જો આ છે ડ્રોઈંગ બુક, હમણાં નવા દોરેલા છે 2022માં. જુઓ, આ છે ને પેન લઈ લીધી અને પછી કરવા માંડ્યું ડ્રોઈંગનું શરૂ. કાળા કલરની પેન છે, સોરી, એનાથી હનુમાનજી મહારાજ દોર્યા છે, કંઈ ઘટે નહીં. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ટોપ આઉટ, એટલે એમાં તમને જોવા મળશે સારા ફોટા. અને આપણા સાધુ છે, સાધુ કેરો સગડો ના છેડો, સંગડો શું કહેવાય, સંગ ના છેડો. યાર આપણે બોલી બહુ ફાવે નહીં, ભજનનો શોખ તો ઘણો છે, પણ હવે કહેવાય ને કે આપણે ગાતા જઈએ. નારાયણ સ્વામીના ભજન બહુ સાંભળ્યું મારે, એ રોજ એકાદ તો હું સાંભળતો જ હોય ને. ખાસ તો ઓલો ભૂલેલ ભમરા, તમે સાંભળ્યું હશે એ સાંભળો. ડ્રોઈંગ ક્યાં મારા પછી એવી ને કે હું ગમે દોરવા બેવું ને તો પત્તું ફાડી નાખું. હા, તમને મારાથી બુક બીજી લેવાઈ ગઈ છે એવું નથી લાગતું? લાગે તો એવું છે સાહેબ. કાંઈ લ્યો જ એક દેખાડું, મારું દેખાડ. આ જો મારું પોતાનું વાકડિયા વાળ જેલા તમને લાગે, જોવો ને. ભગવાન વધારવા છે બધા એમ કે હારા લાગતા, પણ આ બધા હાચવા અઘરા પડે. કાંઈ ના આવે, એક બુક તો કીધી. હવે આમાં બહુ ઝાઝા દોરેલા છે. આ છે ભાઈ, ઉભા રહ્યો જોઈ લો. આને કારીગરી કહેવાય. કેવું ડિટેલિંગ છે જો વિડીયોમાં, સોરી ડ્રોઈંગમાં. ગુજરાતી બોલવા મજા આવે છે, હિન્દીમાં તો ફાફા જ પડતા હતા 100%. કાંઈ બધું હરકું કરી નાખવું, દેખી તો નખાય. આ તમારે વિડીયો બનાવવા બધું કરવું પડે પૈસા, તમારા હાટું નહીં, મારા હાટું. હમણાં દોર્યું સાહેબ. આ લ્યો જોયો, જેમ માં જગદંબા છે ખોડલ. એમાં તારીખ લખતા ભૂલી ગઈ, બહુ કીધી. કાંઈ નહીં, પછી હમણાં જ બનાવું છે. હવે છે કઈ હશે ઘણું છે હજી. હવે હા 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 આવ્યું અર્જુનભાઈ, જોઈ લો ભાઈ, પોતે જ છે. આ લેટેસ્ટ છે, અમારી તારીખ લખતા ભૂલાઈ ગયા, બહુ કીધી છે ને. બાકી ડિટેલ છે, વર્ક છે, વર્ક મહેનત કરી છે બને જ. હવે હા, જો આ તમને બહુ ગમશે. આ ઓરિજિનલ કાઠિયાવાડી લુક જોઈ લો છે ને. બાકી જો ભાઈ વખાણ તો કરજો યાર, સારું હોય તો વખાણ કરવાનું, અને ખરાબ હોય તો જે હોય કહેવાનું, તમને અનુકૂળ ન આવે તમને ગમે નહીં. આ છે આપણા કૃષ્ણ પ્રિયા. મીરા તો નથી, ઇન્સ્ટાગ્રામમાં કોઈ મોડલ હતું એનું મેં જોઈને દોર્યું છે. બહુ સારું દોરાણું છે સાહેબ. આ 2023માં દોરાણું છું નહીં ભાઈ સાહેબ. હા, સૌથી વધારે સ્કેચમાં મેં મહારત હાસિલ કરી તો મારા જ બાપુજીનું દોર્યું તો જોઈ લો. ઓરિજિનલ સાહેબ, ઓરિજિનલ, કાંઈ ઘટે નહીં. વખાણ કરવાના બસ, સારું હોય એટલે. હું તો પોતા તમે આને તમે બધા ઓળખતા જશો, કોણ નો આને ઓળખે. સાઉથના એક એક્ટ્રેસ છે અને સંસ્કારી એક્ટ્રેસ છે, કે કહેવાય છે કે એ વધારે સાડીમાં એમાં તમને જોવા મળે. એમ સારા એવા એક્ટ્રેસ છે, એટલે મને એમ થયું કે આનું દોરવું જોઈએ. આ આપણા લતા દીદી, આ હમણાં દોરેલું છે, આ 23માં દોરેલું છે, સોરી. હવે આની એક સ્ટોરી છે. આ એક A4 સાઇઝનું પેપર છે, સાદું. તો સાદું A4 સાઇઝનું પેપર છે. તો હું પેન્સિલ લઈને જોયું, મેં એમ ઈચ્છા બહુ એવી હતી નહીં ખાસ કે મારે પરફેક્ટ દોરાશે કે નહીં દોરાય. તો પેન્સિલ લઈને બેસી ગયો. A4 સાઇઝનો ઝેરોક્સમાં કાઢે નહીં, આ ડ્રોઈંગ પેપર નથી, તમને એ કીધું જો દેખાડ દઉં બરાબર પાછું એમ થાય. તો આ સાદું પેપર છે, અને મારે ડ્રોઈંગ કરવાની કેવી ટેવ કે પહેલાં લીટી ગાળું પછી ડ્રોઈંગ કરું. તો આમે એવું કાંઈ નહીં, મેં કીધું થોડી ઘણી મહારત હાસિલ કરી છે કે હું બધું લીટી બીટી ગાળવાની ડાયરેક્ટ દોરાઈને શરૂ કરી દઉં. તો મેં લીધી પેન્સિલ લઈને દોરવા માંડ્યો મેજરથી. મીન્સ કે પેન્સિલ જેમ કે આ પેન છે, આ માપી લેવાની આંખ, ફોટોમાંથી જોઈ, મોબાઈલમાંથી જ ફોટો એમાં જોઈ, એ રીતના મેજર કરી અને દોરવા માંડ્યો. થોડુંક અલગ ટૂંકમાં મેં ટ્રાય કર્યું કે નહીં, થોડું ઘણું મેં કીધું મારે સ્કિલને ડેવલપમેન્ટ કરવા માટે બધું કરવું પડે. તો પછી મેં એ રીતના ટ્રાય કરીને તો કાંઈ ઘડી નહીં એવી ડ્રોઈંગ દોરાઈ ગઈ. પણ મને એમ થાય કે ઓહો નહીં, સ્કેચ કહેવાય ને, મોડલનું તમે દોરો અને સ્કેચ કરાવે. આ સ્કેચ બહુ મસ્તીનું દોરાણ, મને બહુ ગમ્યું યાર હકીકતમાં.
તો હવે એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. તો અમારે તમને કહેવાનું એમ કે તમને એમ થતું હશે કે ઓલી જે ડ્રોઈંગ છે મેં તમને પહેલાં વિડીયોમાં દેખાડી એ કેવી રીતના બગડી. તો એ જે છે ને આજથી તોકતે વાવાઝોડું એવું તમને યાદ હોય તો આપણા સૌરાષ્ટ્રમાં તો વધારે સૌરાષ્ટ્રમાં જ હતું, સાવરકુંડલા, જાફરાબાદ, પછી રાજુલા, એ ઘાટના સાઈડ વિસ્તાર એ સાઈડ કુંડલામાં બહુ હતું. તો ક્યારેમાં નળિયાવાળા મકાન હતા અને એ જે ઠેલી જ હતી ને ઠેલીમાં બધું મૂક્યું હતું મેં, પેન્સિલ ને ડ્રોઈંગ બુક ને બધું એમાં, અને બહાર ઓસરીમાં ટીંગાતી હતી. વાવાઝોડું આવ્યું સાંજે અડધી રાતે, અને એ જે ધબા સકડી બોલાવી છે વાવાઝોડાએ, તમે મને કોમેન્ટમાં જો લખશો, તમારી જોવું હોય કે અમારા ઘરની હાલત કેવી હતી, તો મેં ફોટા બધા પાડીને રાખ્યા છે કે આપણને યાદ રહે કે આપણે એવો સમય જોયો હતો કે ત્યારે આપણે બહુ હેરાન થતા. એ સમય હકીકતમાં બહુ કરુણ સમય હતો, અમારા માટે હતો, બીજા માટે પણ હતો, ઘણાના બહુ બધું નુકસાન ક્યારે થયું હતું સૌરાષ્ટ્રમાં, તો બહુ નુકસાન થયું હતું. તો હવે એમાં એવું છું કે ડ્રોઈંગ બુક બધી બગડી ગઈ ટૂંકમાં વરસાદને લીધે, અને ડ્રોઈંગ બુક ખરખાઈ નહીં બગડી ગયા. એટલે પછી તેમ જોયું કે આને આ ધંધીનો ન કર્યો તો હવે અફસોસ છો ઘણો, પહેલાં રાખે બધું જે છું એ ટૂંકમાં બગડ્યું કારણ એ કે તો તે વાવાઝોડું આવ્યું તો અને બહાર ઠેલી લગાડે, વાવાઝોડું તો ખતરનાક હતું, ઓસરી હોય એટલે જ્યાં સ્વાભાવિક છે કે જ્યાં બધું ટૂંકમાં પાણીને એવું બધું ઉડ્યું હોય, નળિયાવાળા હતા, નળિયા તૂટી ગયા, ઉડી ગયા, ટૂંકમાં બધું તહેસ મહેસ થઈ ગયું. મેં ડ્રોઈંગ બધી બગડી ગઈ, ટળી ગઈ. પછી કાંઈ વાંધો, પછી મેં ફોટા પાડી લીધા અને બગડેલી ડ્રોઈંગને પાડેલા છે અને સારા દોરેલા એ પાડેલા. તમે મને કહેશો ને એક દી સ્પેશિયલ આનો વિડીયો ઉતારીશ બધી જ ડ્રોઈંગનો તમને દેખાડી. પણ હવે આ બીજો બ્લોગ છે એટલે હું એમ ઈચ્છું છું કે તમને જો ગમે ને તો કોમેન્ટમાં કહેતા રહેજો. બીજું કાંઈ જાણવાની ઈચ્છા હોય, જોવાની ઈચ્છા હોય તો કહેજો. અને મારો પરિચય તમારે મેં તમને પહેલાં વિડીયોમાં જોવું હોય, જોતો હોય સોરી, ડિટેલમાં થોડો ઘણો, તો હું તમને કહીશ કે આ રહું છું, શું કરું છું અત્યારે હાલમાં. ખાલી વિડીયો જ નથી ઉતારતો, મારું બીજું કામ એ છે. એટલે એમ છું કે શરૂઆત કરવી બ્લોગ બનાવવાનું. અહીંયા થોડુંક બ્લોગનું ઓછું છે, તો આવું કદાચ હાલી જાય માર્કેટમાં તો હરી ઈચ્છા બળવાને એમ તો કામ થઈ જાય. એટલે એ અનુસંધાને જ મેં બનાવ્યો છે. અને તમે જોયું હશે હિન્દીમાં બનાવું છું કે ગુજરાતીમાં બનાવું, એમાં ઘણો ફેર પડે છે. ટૂંકમાં આમાં મારા હાવભાવ તમને જોવા મળે છે, મારું રિએક્શન જોવા મળે છે. ટૂંકમાં હું કહેવાય ને કે પ્રોપર રીતે આમાં અટેચ થઈ જાઉં છું વિડીયો બનાવવામાં અને બોલવામાં, ઘણું બધું બોલી જાઉં છું. અને હિન્દીમાં હાલું ફાફા પડતા 100% ફાફા પડે. આપણે કોઈ આવું બોલ્યું ન હોય હિન્દીમાં, પહેલાં તો ફરવા આવી તો એવું બધું હિન્દી બોલવી એમ. તો મળી ગઈ હવે બીજા બ્લોગમાં. આગળ જો તમે મને કહો છો આમાં હું જોઉં તો કાંઈક હું બનાવીને ખવડાવી છે. એમ તો એક બે મારી પાસે ટોપિક મેં યાદ રાખ્યા છે અને 2-5 વિડીયો બનાવી નાખીને આપણું હાલી જાય તો પછી આગળ પછી આપણો કોન્ફિડન્સ થોડોક ટૂંકમાં આવી જાય ને આગળ બનાવ્યા રાખશું. તો બસ આવો નિકાલ જ ભાવે જો હું બ્લોગ બનાવું છું. આમાં કંઈ મેં કાંઈ વિચાર્યું નથી, મેં કાંઈ લખ્યું નથી કે હું બોલાય હું ન બોલાય. શરૂ ટૂંકમાં કરી દીધું છે. હવે જોઈ માર્કેટમાં આપણું કેવું હાલે છે. ઇન્સ્ટાગ્રામમાં જે કાંઈ મીકતો નથી, આપણે થોડું ઘણું લાગે કે હજી હમણાં હાથમાં આમાં કદાચ યુટ્યુબમાં હાલી જાય, બધા ઓળખતા હોય, જોવે પૂછે તો ટૂંકમાં એ પછી ધીમે ધીમે બધું એ મગજમાંથી બધું વયું જાય. પણ નવું છે થોડું ઘણું રે કેવર આવે. પણ હવે મળવી બહુ લાંબો બ્લોગ થઈ જાય છે, કદાચ તમને કંટાળો આવી જાય ન આવે તો મને ખબર નથી. અને જો મજા આવતી તો કોમેન્ટમાં લખજો, અને જો સારું લાગે તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, જે કરવાનું ટૂંકમાં આપણું હાલી જાય એવું કરજો ટૂંકમાં માર્કેટમાં. તો હાલો મળવી બીજા બ્લોગમાં. સીતારામ.